જય માતાજી મિત્રો, જય જવાન જય કિસાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈ લો, આ મારું જીરું છે, 10 વીઘાનું જીરું છે અને 50 દિવસનું થઈ ગયું છે અને મારા પપ્પા જીરામાં આંટો મારવા જાય છે। અત્યારે હું થોડો વિડીયો ઉતારી લઉં। જોઈ લો, જીરુંમાં ફાલ પણ આવી ગયો છે અને સારું છે। જોઈ લો, ઝૂમ કરીને બતાવું તમને। 4 પાણી પાઈ મૂકી દીધું છે અને ખાલી દવા ઉપર। તો મિત્રો, આ જીરું તમે જોઈ લો, કેટલો બધો ફાલ છે, ઝડપ ફાળ આવી ગયો છે। સાપ પાવડર દવા છંટકાવ કર્યો હતો, એનું રિઝલ્ટ 100% મળી ગયું છે। અને તમે જોઈ લો, જીરું બધું બધાને ફાલને એવું બધું આવી ગયું છે। 4 પાણ પાણી અને પાણી મૂકી દીધું છે। અને જીરું તો હજુ સારું છે, લીલું છમ છે, દાણા પણ બેસી ગયા છે, જેને વરિયાળી બેસી ગઈ એમ કહેવામાં આવે છે। અને આ ફોનને થોડાક જીરું અંદર મૂકીને વિડીયો ઉતારું, જોઈ લો, અંદર વિડીયો એવી રીતે ઉતાર્યું એટલે આવું જીરું દેખાય છે। જોઈ લો, લીલું છમ જીરું અને આ વાતર ઊભું વાતર છે, નીચલો ભાગ છે અને આ ઉપરનો ભાગ છે। અને આવા ઝંડા પણ લગાડ્યા છે મેં। જીરું તમે જોઈ લો, સાવ નરવું છે, સુકારાની અસર છે, પણ દવા 5 રાઉન્ડ માર્યા છે દવાને। તો મિત્રો, આજે સવારે જોયું જીરામાં, તો આવું ગુંડું જોવા મળ્યું જીરામાં, બકડીએ જેટલો જ હતો ખાલી ગોળાઈમાં। અને પછી દવા છંટકાવ કરવાનો હતો, પછી દવા લેવા ગયા ગામમાં, એ તમને દવા પણ હું બતાવીશ। જોઈ લો, આ જીરું તમે નિશાન પણ કર્યું છે, જેથી ખબર પડે કે વધ્યું કે ન વધ્યું। બીજું જીરું તો સારું છે। જોઈ લો, જીરું 10 વીઘાનું જીરું છે અને આંકડા પણ લગાડ્યા છે, જેથી ફૂગ ને એવું ન આવે। થોડોક રાવું બગડ્યું છે અને પડખે ઘઉં છે। તો તમને આજની દવા બતાવું તો જો આ 2 દવા છે, આ પાવડર છે અને આ લાળિયું છે, 15 પગનું છે, 15 પગનું બનાવી નાખ્યું હતું આ ડબ્બામાં। અને પંપ ભર્યા છે, એક ડબલું નાખી દેવાનું, આવી રીતે હલાવીને નાખવાનું એક ડબલું। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।